અરવલ્લી જિલ્લામાં હોળીનું ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી। આ અંતર્ગત જિલ્લાના મોડાસા શહેરમાં હર્ષોલ્લાસ સાથે હોળી દહન કરવામાં આવી હતી। આજરોજ ધૂળેટીની પણ ધામધૂમથી ઉજવણી કરવામાં આવી। મોડાસાના મેઘરજ રોડ પર આવેલા ગુજરાત હાઉસિંગના રહીશોએ વૈદિક હોળીનું દહન કર્યું। આ અંતર્ગત ગુજરાત હાઉસિંગના રહીશો દ્વારા સતત 5 વર્ષથી વૈદિક હોળીનું દહન કરવામાં આવે છે। વૈદિક હોળીમાં લવિંગ તેમજ અન્ય વસ્તુઓ નાખીને હોળીનું દહન કરવામાં આવે છે, જેનાથી પર્યાવરણમાં બેક્ટેરિયાનો નાશ થાય છે અને વાતાવરણ રોગમુક્ત થાય છે। મોડાસાના કડિયાવાડા, બુટાલવાડા, કલ્યાણ ચોક સહિતના અનેક વિસ્તારોમાં હોળીનું પારંપરિક રીતે હોળીનું દહન કરવામાં આવ્યું હતું। અનેક લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। દ્રશ્યો સામે આવ્યા છે। આ અંતર્ગત હોળી દહન કરવામાં આવ્યું અને અનેક લોકોએ પૂજા અર્ચના કરી હતી। મોડાસાના મેઘરજ રોડ ઉપર ગુજરાત હાઉસિંગ સોસાયટીમાં વૈદિક હોળીનું આયોજન કરેલ છે। તેમાં મોડાસાની મેઘરજ રોડ ઉપરની તમામ સોસાયટીઓના લોકોએ અને યુથ જંકશનવાળા લોકોએ બધાએ ભાગ લીધો અને આ વૈદિક હોળીનો લાભ લીધો એ વતી હું બધાને આવકારું છું। હું મયંક ભટ્ટ, ગુજરાત હાઉસિંગ સોસાયટીનો રહીશ। અહીંયા અમારે ત્યાં છેલ્લા 5 વર્ષથી વૈદિક હોળીનું આયોજન કરવામાં આવે છે। સમસ્ત મેઘરજ રોડ યુથ જંકશન અને અમારા સોસાયટીના પ્રમુખ શ્રી મંત્રી શ્રી કિશોરભાઈ જોશી, રાજુભાઈ વગેરેની ટીમ એક સુંદર કામ કરી રહી છે। સાથે સાથે આ સમગ્ર હોળીનું જે આયોજન છે અને હોળી બનાવવામાં જેમનો પુરુષાર્થ છે એવા DLSSના અમારા જે અહીં સ્પોર્ટ્સના જે બાળકો છે એ અને કોચ શશી દિવાકર, એમની 2 દિવસની ખૂબ સારી જહેમત છે। વૈદિક હોળીમાં અમે ગાયના છાણા અને વિવિધ દ્રવ્યોનો અને હવિશનો ઉપયોગ કરીએ છીએ અને ખૂબ સુંદર અહીંયા અમારા મેઘરજ રોડ ઉપર અહીંયા આયોજન થાય છે। વૈદિક હોળીમાં આપણે પંચગવ્ય, હવિશ, પછી પર્યાવરણીય જે હવાને શુદ્ધ કરતા અને રોગનો નાશ કરતા, બેક્ટેરિયા વાયરસનો નાશ કરતા દ્રવ્યોનો ઉપયોગ કરીએ છીએ। લવિંગ છે અને આવા કપૂરનો એનો ઉપયોગ કરી અને ખૂબ સુંદર રીતે આ મેઘરજ રોડ ઉપર અમે આયોજન કરીએ છીએ।